પછી અમે સીધા પહોંચી ગયા હતા મોલે. મોલ અંદર જોઈને જોયું તો કેવો સરસ મજાનો મોલ હતો. અને પછી કપડાં જોયા. આપણે કપડાં કાંઈ લેવાના હતા નહીં. પછી કપડાં જોઈને સીધા આગળ ગયા ને તો કેવું મસ્ત જ હતું. ચીન ચાંચુનું મસ્ત ડેકોરેશન હતું. પછી આપણે બધું એ જોઈ અને પછી હું મારા પતિદેવને કહેતી હતી કે આપણે આ મોલમાં રખડવા દેવા છે કે કાંઈ ખરીદવાનું છે. તો મારા પતિદેવ કહે તને મારે આ ખરીદી દેવું છે. અને પછી ત્યાંથી અમે બીજા ફ્લેટે ગયા અને ત્યાંથી બીજા ફ્લેટે જઈ અને જોયું તો કેવું મસ્ત જ ઉપરથી દેખાતું હતું અને કેવું મસ્ત જ હતું બધું. અને પછી જેઠબાપા અને જેઠાણી અને પછી પાછળ હું અને મારા પતિદેવ અને પછી અમે પાછા બીજા ફ્લેટે ગયા અને ત્યાં નકર્યું ગેમોનું ને એવું બધું હતું. એ બધો ફ્લેટ હતો. એટલે આ મોલમાં 5 ફ્લેટ છે. અને જો કેવા સરસ મજાના નાના છોકરા ગેમ રમતા હતા. અને આપણે તો કંઈ નાના નથી એટલે આપણને કાંઈ પતિદેવ ગેમ ન રમાડે. અને આપણે તો જો બીજા રમતા હતા ને ગેમ એ બધી આપણે ગેમો જોઈ લીધી ને ત્યાં સરસ મજાનો એવા મસ્ત ક્યુટ બધાય ઢીંગલા હતા. પણ આપણે આમાંથી એક ગેમ રમી તો ઢીંગલો આવે ને એટલે આપણે કાંઈ ગેમ રમી નહોતી. એટલે આપણે તો બધા જે રમતા હતા ને એ જોયા. અને કોઈને પણ ભાગ ખાવો હોય ને તો એ મારા વિડીયોમાંથી ખાઈ શકે છે. અને પછી જો અહીંયા નાસ્તો કરવાનું એવું બધું હતું 5મા માળે. અને પછી ત્યાંથી જોઈ અને સીધા આપણે નાના રમકડા હતો ત્યાં એ ફ્લેટમાં ગયા જોવા. અને પછી પાછા બીજા એક ફ્લેટ હતો એમાં જંગલનું એવું કંઈક હતું જોવાનું. પછી ત્યાં તો જોઈ અને પછી બહાર નીકળ્યા. મારા પતિદેવ કે હાલ મેં તને આ મોલના 5 ફ્લેટ દેખાડી દીધા અને મને કાંઈ લઈ ન દીધું. એટલે પતિદેવને કીધું. પછી હું તો મારા પતિદેવથી રીસાઈ ગઈ ને પછી અમે જો આવી કંઈક મસ્તી કરતા આવેલા. વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર